જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા. તળાજાનું તળાજાથી અત્યારે મહુવા આવેલો છું. મહુવાની અંદર જે શમશાન રોડ ઉપર કહેવાય ને, શમશાન રોડ ઉપર આવેલો છું. આ ભાઈ મોહનભાઈ છે, એમને મગજ જ નથી, કારણ કે અસ્થિર મગજના છે. આ માજીના દીકરા છે, માજીને 3 દીકરા છે, એમાંથી એક દીકરો નોકો રહે છે, એના લગ્ન થઈ ગયા છે. આ ભાઈને લગ્ન થઈ ગયા હતા, પણ કોને ખબર આ ભાઈની પરિસ્થિતિ કેવી રીતના ખરાબ થઈ ગઈ, ભાઈનું છૂટું કરી નાખ્યું. તમે તમારું નામ શું કીધું? મારું નામ રાધાબેન. રાધામા કરીને નામ છે. અને આ ભાઈની તબિયત કઈ રીતે ખરાબ થઈ ગઈ? આ ભાઈની તબિયત કઈ રીતે ખરાબ થઈ? ઈ તો બધો માછલા મારવા જતો રાજપરા, ઈ ટિકટ વધુ ફજા લઈને વહી આવ્યા. તે મેં કહી દીધું કાંઈ હારું છું, કામે 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 નીમાં ફર્યો, આમાં ભડકા થાય એવા ફર્યો. દવા લીધી હોય તો મગજના ડોક્ટર પાસેથી? કાંઈ છું નહીં ભાઈ. લીધી હતી કોઈ સારું નથી. બહુ ધોડા તો બહુ કર્યા. ઊંઘવાની દે તોય કાંઈ એમ છું બેઠા. તો અમે છે ને એક ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ આપ્યું. અમે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ આપ્યું અને એક અલગ ઘણી આશ્રમ રામા મંડળ અમે રમી. એમાંથી છે ને જયારે અમે રમવા જાવી ને ફ્રીમાં રમી, એમાં જે કાંઈ પૈસા આવે ને એ તમારી જેવા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ પરિવાર હોય ને એની પાછળ અમે 3 મહિના હાલ એટલું કરિયાણું આપીએ. અમે તમારે એટલું 3 મહિના હાલ એટલું કરિયાણું લાવ્યા. તમે રાજી છો? હા આમ જો કેટલા આવ્યા. હા લાવ્યા તમારે એટલું બધું. અમારો નહીં, આ કોઈએ મોકલ્યું તમને કહી દો. આ બધા વિડીયો જોવે ને, વિડીયો એની અંદર લોકો 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા દાન કરે. આ એના તરફથી તમને જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે, આ એના તરફથી તમને આ બધું મળ્યું. બરોબર ને? અમારા દર્શક મિત્રોને તમે શું કહેશો જેને મોકલાવ્યું એને? ભગવાન સાચું દે એમ કયો. જોવાજી હે જેને દીધું એને ભગવાન સાચું દે. બહુ વરા ના કરે. બહુ વરા ના કરે. હે પાછો ગોળ છે 5 લીટર. અમે ખાવીને એની કરતા સારું સિંગતેલ લાવ્યા હોના જેવું. આ 5 લીટર મોકલાવું મારા વાળા. તમે મનીષભાઈ ઓળખો નહીં ને? એના વિડીયો તમે જોઈજો, ક્યારેક જોતા હોય તો કોકના ભાઈબંધના ફોનમાં. 5 લીટર મોકલાવું મારા વાળા. એ મનીષભાઈ મોકલાવું તેલ હારો. અને એના તરફથી અમે જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું એક વોટ્સઅપ ગ્રુપ ચલાવી છે. વોટ્સઅપ ગ્રુપ દ્વારા છે ને આ 3 મહિના હાલ એટલું કરિયાણું લેવા અને દેવાવાળા જો લોકો 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા જે દાન કરે ને એના તરફથી તમને આ બધી વસ્તુ મળી. તમે રાજી છો ને? એને કેવા આશીર્વાદ આપશો? અમે રાજી છીએ. મારી આશીર્વાદ કેવા આપશો? આશીર્વાદ ખમા કરે. હે તો દર્શક મિત્રો, અત્યારે હાલ આપણે મહુવા તાલુકાના નહીં, મહુવા તાલુકામાં જ છે, શમશાન રોડ ઉપર રાધામા કરીને છે. આ એમનો દીકરો છે મોહનભાઈ કરીને છે, અસ્થિર મગજનો છે. એને મગજ નથી, અસ્થિર મગજનો છે. તો આપણું એક ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ અને સાથે સાથે આપણે જે અલગ ગણી આશ્રમ રામા મંડળ ચલાવી છે અને આપણું નોંધારોનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણે 5 લીટર મોકલાવું મારા વાળા જો સિંગતેલ છે, સહજ સિંગતેલ. તો અત્યારે આ માજી માટે આપણે 3 મહિના ચાલે ને એટલો કરિયાણું લઈને આવ્યા છે. કારણ કે આ કરિયાણું છે ને માજીને કમાવા વાળું કોઈ નથી આગળ પાછળ. 2 દીકરા છે પરણાવી દીધા, 3 પરણાવેલા હતા. ભાઈનું છૂટું થઈ ગયું. ભાઈની અસ્થિર મગજની સ્થિતિ ખરાબ છે. તો સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કરી તમારા થકી અમે આવીને આવી મદદ કરતા રહેજો. મરી ગઈ.